બનાસકાંઠા જિલ્લામાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બનાસકાંઠામાં માહી ગામે 24 જૂન 2024ના રોજ નિઝામુદ્દીન નામકના એક યુવકની લાશ મળી આવી હતી। જો કે તેના ભાઈએ જાહેર કર્યું હતું કે આ ટ્રેક્ટરથી થયેલો અકસ્માત છે અને ત્યારબાદ તેણે પોતાના ભાઈની ઉતાવળે અંતિમ ક્રિયા કરી હતી। જો કે ગ્રામજનો તેમજ પરિવારજનોને શક પણ પડ્યો હતો, પરંતુ જ્યારે સગા ભાઈએ પોતાના ભાઈની હત્યા નહીં પરંતુ અકસ્માત છે તેવું જાહેર કરતા મામલો તે સમયે શાંત પડી ગયો હતો। જ્યારે આજે આ મામલામાં નવો વળાંક આવ્યો છે। 500થી વધુ ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સાથે રાખીને અકસ્માત નહીં પરંતુ હત્યા છે અને હત્યાનો ગુનો નોંધો તેવી એસપી સમક્ષ રજૂઆત કરી હતી। શું છે સમગ્ર મામલો, આવો જાણીશું આ ખાસ અહેવાલમાં। આ મામલે માહી ગામના સ્થાનિક આગેવાનો અને અન્ય એસપી કચેરીએ ભેગા થઈને રજૂઆત કરી હતી અને જાહેર કર્યું હતું કે ગત 24 જૂન 2024ના રોજ અમારા ગામનો નિઝામુદ્દીન નાદોલિયા મરણ ગયો છે। શરૂઆતમાં અમોને તેના નાના ભાઈ અલ્તાફ દ્વારા માહિતી અપાઈ હતી કે નિઝામુદ્દીન અકસ્માતે મોતને ભેટ્યો છે। જો કે અમોને શક પણ ગયેલો, પરંતુ તેના ભાઈ અલ્તાફે જલ્દીથી અંતિમ ક્રિયા કરાવી હતી। જો કે અમને હવે ખબર પડી છે કે આ અલ્તાફના આડા સંબંધ તેની ભાભી સાથે હતા અને તેને એ જ કારણથી તેને સગા મોટા ભાઈ નિઝામુદ્દીનની હત્યા કરાવી છે। આજે એસપી કચેરી આવવાનું કારણ હું તમને પહેલે એ જ બતાવું। મારે મેન વાત એ કરવાની છે કે આ બનાવ 24 તારીખે બનેલો। 24 તારીખ અને 25 તારીખ સુધી 2 દિવસ તો એક જ ચીજ ચલાવી છે। જે નિઝામુદ્દીન મરી ગયો તેનો એનો નાનો ભાઈ અલ્તાફ એને બધાને જ કહી દીધું કે આ ટ્રેક્ટરથી એક્સિડન્ટ થયું છે અને ટ્રેક્ટરવાળાએ મને ફોન કર્યો છે, એ પણ મુસ્લિમ સમાજનો છે। મારે ને એને વાત થઈ ગઈ છે અને આવી 2 દિવસ પછી આવવાનો છે। એના પછી હરેકની જેવી રીતે કે સવારમાં 5 વાગે બોડી ઘરે આવી ગઈ, ફટાફટ 9 વાગે અને દફન કરવાનું કર્યું। એને નવરાવવાનો હતો, લોકો ના પાડવાના બાદ બી ઉતાવળ કરી। એ લોકો કે મારા ઘરમાં મશોરો થઈ ગયો છે, તમે લોકો જલ્દી અને દફનવિધિ કરો। જે લોકોનો ગુમરાહ કરતો હતો એનું નામ અલ્તાફ છે, મરવાવાળો છે જેનું નામ નિઝામુદ્દીન છે। 2 સગા ભાઈ છે, નાના ભાઈએ મોટા ભાઈના સાથે આવું કામ કર્યું છે। બીજું તમને કહેવાનું કે સાફ શબ્દમાં કહું છું, ટોકરિયાનો અને માયના કિસ્સામાં જાજો કોઈ ફરક નથી। જે છોકરો મારી નાખ્યો છે, વાત એવી 99% બહાર આવી રહી છે, એની ભાભી સાથે ઊંડા ખોટા સંબંધ હતા। સાંભળી લો, એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે। આ જે 4 વાગે અમે લોકો જે ત્યારે કાલે અમે રાત્રે મુંબઈથી આવ્યા, અમારું કનેક્શન માહી ગામના જિમ્મેદારોથી, માહી ગામના લોકોથી અમારી બધી વાટાઘાટો ચાલુ હતી। અમે લોકો મુંબઈથી આ લોકોને ફોર્સ કર્યો કે ભાઈ 2-3 દિવસ તો એક્સિડન્ટની વાત હતી, હવે તો આવે છે કે આને મારી નાખ્યો છે। અગર એક્સિડન્ટ થયું કે એફઆઈઆર કેમ થઈ નથી, ગામમાંથી કોઈ ગયું કેમ નથી? પણ એનો એક નાનો ભાઈ નિઝામુદ્દીન મોટો, પછી અલ્તાફ છે, અરમાન કરીને જે એનો ભાઈ હતો એ મક્કા મદીના હજમાં હતો। હજમાં હતો તો એની ગામના લોકો જોડે વાત થઈ, મારા જોડે વાત થઈ, હું એને ડિટેલ્સર વાત કરી। એને મને કહી દીધું કે સાહેબ 100 કરોડ ખર્ચો તો હું કરી નાખીશ, મારો ભાઈ છે તો મને ગોળી મારી દઈશ, મને આવવા દો, હું આવું એટલે આપણે અનોક્સિન લેવાનું। આ લેટ થવાનું કારણ એટલું હતું કે એક જબાન આપી હતી અમે, એના કારણે અમે લોકો લેટ થયા। એ 15 તારીખે આવ્યો છે, એને 2-3 દિવસનો ટાઈમ લીધો હતો। અમે લોકો કાલ સાંજે આવી ગયા, સાંજે એને બોલાવી લીધો। કાલે આખા અમે લોકો જિમ્મેદાર લોકો મુંબઈના માહીના, અમે માહી ગામના ટોટલ અમે બેસીને એ અરમાનને બોલાવ્યો, એને બધી વાત કરી એટલે એ સરેન્ડર થઈ ગયો। મારો ભાઈ ગુનેગાર છે, હું ગામ સાથે છું, હું સમાજ સાથે છું, તમે જે બી કરો એના સાથે હું તમારા અમારી માંગ એટલા માટે અહીંયા છે કે જાણે સાપી પોલીસ સ્ટેશનના અંદર જાણે પોલીસ અવારનવાર આવી છે અને પૂછપરછ કરી છે। સીસીટીવી કેમેરા અમારા પાસે જે ફૂટેજ નથી એ સાપી પોલીસ પાસે છે। જાણે આરોપીને બોલાવવામાં આવ્યો છે, આરોપીનો બીજો નાનો ભાઈ છે હેન્ડીકેપ, એ બી ત્યાં ગયેલો છે, એમની વાટાઘાટો થઈ છે, એમને ખબર છે કે મર્ડર થયું છે, છતાં પણ અમારા એસપી સાહેબ પાસે કેમ આવવું પડ્યું? અમે એફઆઈઆર તો અમારી ત્યાં જ થવાની છે, હાલ બી ત્યાં થવાની છે, પણ અમને એમ લાગ્યું કે આ તો એમને સીધું પીએમ કરાવીને ગુનો દાખલ પોલીસે જ કરાવવાની જરૂર હતી। કોઈ જાય કે નહીં જાય
એટલે અમને આ કામ ન કર્યું. એટલે અમે માહી ગામના તમામ લોકો આ જાહેર રજા રાખી આજે અમે અહીંયા આવ્યા છીએ એટલા માટે કે અમારે નિર્દોષને હક મળે, ઇન્સાફ મળે, જાલિમને સજા થાય. અમે એમ કહે છે ટોકરિયા ગામનો માય ગામનો સેમ કિસ્સો છે. એસપી સાહેબ પાસે અમે જવાના છે, પૂરી વાત કરવાની છે. અમારા જેટલા લોકો સમાજના આવ્યા છે એમનાથી બી અમે વાત કરાવું છું અને અમે ભારે સજા મળે એ કામ કરવા માટે એ બધા મુમન સમાજના માહી ગામના અમે આવ્યા છીએ. મારું નામ અહમદ જમાલ સોદાગર. હું મુંબઈમાં રહું છું. હું તો 10 વર્ષ કોર્પોરેટર નગરસેવક રહેલો છું. એટલે બધી મને જાણકારી છે, જિમ્મેદારી છે. આ અમારા બધોની જિમ્મેદારી સમજીને બધા અહીંયા આવ્યા છે. એટલે આને પૂરો ઇન્સાફ મળે. અમારું, તમારા મીડિયાવાળાનું, પોલીસનું બધાનું આ ફરજ છે કે નિર્દોષને ઇન્સાફ મળે અને જાલિમને સજા મળે. જો કે 1 માસ બાદ કેમ ફરિયાદ કરવા ગ્રામજનો આવ્યા તે મતલબનો પણ ગ્રામજનોએ ખુલાસો કર્યો હતો કે નિઝામુદ્દીન સૌથી મોટો હતો અને ત્યારબાદ તેનો નાનો ભાઈ અલ્તાફ છે કે જેણે આની હત્યા કરી છે અને ત્રીજો ભાઈ અરમાન જે મક્કા મદીના હજ પડવા માટે ગયો હતો અને તે 12 હોવાથી મક્કાથી હજ પડીને પુનઃ માહી ગામે આવતા અને અમોની ખાતરી થતાં કે નિઝામુદ્દીનની હત્યા અલ્તાફે જ કરી છે, જેથી અમો હવે એસપી સમક્ષ આ મામલામાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા માટે અને રજૂઆત કરવા આવ્યા છીએ. જો કે આ ગ્રામજનોની આ સ્ફોટક રજૂઆત સાથે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા જિગ્નેશ મેવાણીએ પણ પોતાનો સૂર પુરાવ્યો હતો. વડગામ તાલુકાના માહી ગામે ગયા મહિનાની 24 તારીખે નિઝામુદ્દીન નાંદોલિયા નામના મુસ્લિમ સમાજના એક સાથીનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મરી આવ્યો. પરિવારજનો દ્વારા કોઈ ફરિયાદ નહીં કરવામાં આવેલી હોવાના કારણે પ્રથમ દર્શની રીતે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આ એક્સિડેન્ટલ ડેથ, અકસ્માતનો મામલો છે. પણ એ પછી દિવસે દિવસે જે પ્રમાણે ગામમાં ગણગણાટ થયો, જે પ્રમાણેના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા અને જે પ્રમાણેનું બેકગ્રાઉન્ડ કથિત આરોપીનું મળ્યું, એ જોતા આજે સમગ્ર માહી અને છાપી પંથકના મુમન સમાજની લાગણી એવી છે કે આ એક્સિડેન્ટલ ડેથ નહીં, ક્યાંક ને ક્યાંક હત્યાનો મામલો છે. અને એટલા માટે 500થી વધારે મુમન સમાજના આગેવાનો, વડીલો, યુવાનો એ આમાં 302ની કલમ દાખલ થાય અને હત્યાનો ગુનો નોંધવામાં આવે એવી માંગ લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા છીએ. સામાન્ય રીતે છાપી પોલીસ જે સંબંધિત પોલીસ સ્ટેશન હોય એને આવા સંજોગોમાં વધારે સતર્કતા રાખવાની જરૂર હતી અને એમની પાસે જે ગણગણાટ પહોંચ્યો, એમની પાસે જે માહિતી પહોંચી, એમના સૂત્રોના હવાલેથી અને એમની પાસે જે સીસીટીવીનું ફૂટેજ પહોંચ્યું, એના આધારે એમણે પોતે જ એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને પીએમ કરાવવાનું હતું, પણ પીએમ થયેલ નથી. તો આવા સંજોગોમાં ઘણીવાર મૃતદેહને આપણને ન ગમે તો પણ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવવું પડતું હોય છે. એટલે આ બધી જ માગણીઓને લઈને આજે જિલ્લા પોલીસ વડા સમક્ષ આવ્યા છીએ. મુદ્દે આ એક્સિડેન્ટલ ડેથનો નહીં પણ હત્યાનો મામલો હોવાનું એ સૌ માહીવાસીઓને જણાય છે અને એટલા માટે એ રજૂઆત લઈને અમે આજે અહીં આવ્યા છીએ. છાપી પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે, સીસીટીવીના ફૂટેજ મેળવ્યા છે. ગામમાં જે ગણગણાટ ઊભો થયો એમાંથી કેટલાક લોકોને પ્રાથમિક તપાસના ભાગરૂપે બોલાવ્યા પણ છે. પણ હું એવું માનું છું કે ઘટના બન્યાના 2-4 દિવસમાં જ લોકોમાં અને મીડિયામાં પણ એવો મેસેજ હતો કે આ મામલો જેટલો સમજીએ એટલો સરળ નથી, શંકાસ્પદ મોત છે, આ કદાચ એક્સિડેન્ટલ ડેથ ન હોઈ શકે. તો આપણે જાણીએ છીએ કે પોલીસ એ પાતાળમાંથી પણ ઘણીવાર આરોપીઓને ગોતી લાવવા માટે સક્ષમ હોય છે. તો આ પ્રકરણમાં હું માનું છું કે એમણે વધારે સતર્કતા દાખવી, એ એક્સિડેન્ટલ ડેથ હોય તો પણ પીએમ કરાવી લેવું જોઈતું હતું, પણ પીએમ હવે થશે એવી અમારી એસપી સમક્ષ માંગણી છે અને 302નો ગુનો દાખલ કરવામાં આવે એવી પણ માંગણી છે. પાલનપુરના એસપી કચેરી ખાતે આજે રજૂઆત કરી પરિવારને ન્યાય અપાવવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. ત્યારે જિલ્લા એસપી પીડિત પરિવારને ન્યાય અપાવે અને હત્યારાને જલ્દીથી ઝડપી પાડે તેવી ગામ લોકોની અને પરિવારજનોની માંગ ઉઠી છે. નમસ્કાર.